નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં અમેરિકાથી ટ્રમ્પભાઈએ જે ટ્વીટ કર્યું અને ટ્રેડ ડીલ થઈ ગયું ભારત સાથેનું, અને ભારતે રશિયાથી ઓઇલ લેવાને બદલે અમેરિકા અને વેનેઝુએલાનું એટલે કે અમેરિકાના ગોઠિયાનું ઓઇલ લેવા માટેનું એ છે ને કબૂલી લીધું છે અને $500 બિલિયન ઇમ્પોર્ટ અમેરિકાથી કરવા માટેની તૈયારી દર્શાવી દીધી છે. નરેન્દ્ર મોદીએ પણ છે ને એનો આવકાર આપ્યો છે. અમેરિકાથી એનર્જી, ટેકનોલોજી, એગ્રીકલ્ચર, કોલ સહિતની $500 બિલિયન આયાત કરવાની આપણે તૈયારી દર્શાવી છે. આમ તો સામાન્ય રીતે એવું હતું કે અમેરિકા સાથેનો આપણો વેપાર એ બેલેન્સ ઓફ પેમેન્ટમાં આપણે છે ને ફાયદામાં રહેતા હતા. ચીન સાથે નરેન્દ્ર મોદી જ્યારથી સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી $100 બિલિયન આપણે નુકસાનીમાં છીએ. ચીનને $100 બિલિયન દર વર્ષે ફાયદો કરાવે છે નરેન્દ્ર મોદી, અને છતાં નરેન્દ્ર મોદી ક્યાં છે ખબર નથી પડતી. કારણ કે કાં તો ચીનના ખોળામાં બેસે છે, કાં ઇઝરાયલના ખોળામાં બેસે છે, કાં અમેરિકાના ખોળામાં બેસે છે, કાં યુરોપની સાથે ટ્રેડ ડીલ કરીને આવતા વર્ષે એનો અમલ થાય એ રીતે ટ્રેડ ડીલ કરીને ટ્રમ્પભાઈને બતાવી દેવા માંગે છે નરેન્દ્ર મોદીનું માનસ ક્યાં ચાલે છે. અને ઇપ્સેન ફાઇલમાં જે વિગતો આવી છે એ અમેરિકા એમને છે ને બ્લેકમેલ કરે છે કે શું, એ વાતો પણ આપણે છે ને જરા આપણા દર્શકોએ અને ભક્તગણે એ સમજી લેવાની જરૂર છે. પરંતુ આજે આ ટ્રેડ ડીલ ઉપર એની અસર શું થશે માર્કેટ ઉપર, એની વાત કરવા માટે આપણી સાથે મુંબઈથી વરિષ્ઠ તંત્રી અને વાણિજ્યની બાબતોમાં બહુ જ જાણકાર એવા જનક શાહ જોડાયા છે. જનકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આ ટ્રેડ ડીલ વિશે આપ શું માનો છો એ ખુલીને જરા વાત કરો. કારણ કે ટ્રમ્પભાઈએ જાહેરાત કરી છે ને મને લાગે છે બધી જાહેરાતો હવે અમેરિકાથી જ થાય છે. જનકભાઈ. હરિભાઈ નમસ્કાર. આપની ચેનલમાં આજે મને ફરી તક આપવા માટે આપનો આભાર. આપના દર્શકો પણ ખૂબ જ તમારી ચેનલ જુએ છે. વિશ્વમાં માત્ર ગુજરાતની, ભારતની અને વિશ્વભરમાં આપણી આ ચેનલના સબસ્ક્રાઈબર છે એ આપણા માટે ગૌરવની વાત છે. તો આપણી આ ચેનલ માત્ર માહિતી નથી આપતું, પણ એ સત્ય માહિતી આપે છે. એ બહુ મહત્વની વાત છે. કારણ કે માહિતી તો ઘણા બધા આપે છે, પણ ફેક્ટ ચેક કર્યા વિના આપે છે. એ ફેક્ટ ચેક કર્યા વિના જે આપે છે એના લીધે મિસઇન્ફોર્મેશન જતી હોય છે. આપણે બરાબર ફેક્ટ ચેક કર્યા પછી જ કંઈ પણ વસ્તુ હોય એ આપીએ છીએ. એ આપણી યુએસપી છે. હવે મૂળ વાત પર આવીએ. રાત્રે 11 વાગે આપણે સુઈ ગયા ત્યારે ખબર હતી કે કાલે સવારે શું થવાનું છે. ન જાણકી નાથે કાલે સવારે શું થવાનું છે. સવારે ઉઠ્યા ત્યારે રવિવારનો જે ગમ હતો એ આજે મંગળવારે ખુશીમાં પરિણામ છે એવું લાગે છે. ટ્રમ્પે 11:30 વાગે રાત્રે ટ્વિટર પર અનાઉન્સમેન્ટ કરી અને કહ્યું કે ડીલ ભારત સાથેનું થઈ ગયું. એમાં એમણે 2-3 વસ્તુ જે અનાઉન્સમેન્ટ કરી એમાં એ કરી કે ભારત રશિયા સાથેની ક્રૂડની ખરીદી નહીં કરે એની સંમતિ એણે આપી દીધી છે. હવે આ વસ્તુ અત્યારે આ વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યો છે ત્યાં સુધી ભારત તરફથી કોઈ પણ પ્રકારનું કન્ફર્મેશન કે ડિનાર આવ્યું નથી. જે પ્રકારની ટ્રમ્પે જે પ્રકારની જેટલી બધી અનાઉન્સમેન્ટો કરી છે એમાં માત્ર મોદીએ ટ્વિટર ઉપર એક જ વસ્તુને કન્ફર્મ કરી છે અને એ 18% ટેરિફની. બાકી કોઈ પણ વસ્તુનું કન્ફર્મેશન એમણે કર્યું નથી. હા, એમને આવકારી છે, 140 કરોડ લોકો વચ્ચેથી આભાર માનું છે, બધી વાત બરાબર છે, પરંતુ એમના મોઢેથી આ વસ્તુ હજુ સ્વીકારાઈ નથી. એટલે ફાઇનાન્શિયલ માર્કેટના જે નિષ્ણાતો છે એ આનું રાહ જોઈને બેઠા છે કે 9 વાગ્યા પહેલા આનું શું કંઈ આવે તો એની એક ડાયરેક્શન આપણને ખબર પડે. હવે એમાં તો 2 વસ્તુ એમને કહી છે કે ભાઈ એક તો આપણી જે 25% પેનલ્ટી વાળી ટેરિફ હતી એ એમણે નાબૂદ કરી દીધી, અને બીજી 25% જે રેસિપ્રોકલ હતી એ ઘટાડીને 18% કરી. આ 2 વસ્તુ જે છે એ ઘણી સારી વસ્તુ એટલા માટે કહેવાય કે અમેરિકાએ બીજા 4 દેશો સાથે જે ડીલ કર્યું છે એ ડીલમાં સૌથી ઓછામાં ઓછી ટેરિફ
આપણને 18% આપી છે કમ્પેર ટુ બીજા 19 છે, 24 છે, 25 છે, 50 છે, બધામાં આપણને સૌથી ઓછી આપી છે. સામે પક્ષે એવી અમને એનાઉન્સમેન્ટ કરી છે કે ભારત 0% ટેરિફ સાથે એગ્રી થયું છે. બરાબર. હવે આ બધી છે ને ટ્રમ્પની પોતાની જાહેરાતો છે. આપણે 0 સાથે એગ્રી થયા છે કે નહીં, એગ્રીકલ્ચર પ્રોડક્ટની માટે એમને કહી કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ માટે એગ્રી થયા છે. હવે એ આપણે એગ્રી થયા છીએ કે નહીં, કે યુ સાથે તો આપણે થયા નથી. બરાબર. તો હવે ટ્રમ્પના શબ્દો પર કેટલો વિશ્વાસ મૂકી શકાય એ પણ એક આપણા માટે વિચારવા જેવું છે કે ટ્રમ્પ બોલે કઈ ને કરે કઈ બી કરે. હવે અત્યારની આપણી પરિસ્થિતિ જોઈએ તો ગિફ્ટ નિફ્ટી જે છે એ આ જાહેરાત પછી 700 પોઈન્ટ વધ્યો છે. હવે એની અસર જોઈએ તો ભારતનું માર્કેટ આજે ઓછામાં ઓછું 300 પોઈન્ટ પ્લસ થી ખુલી શકે. બીજું કે સ્ક્રિપ્ટ વાઇઝ એક તો સેગમેન્ટ વાઇઝ જોવા જઈએ તો ટેક્સટાઇલ છે, પછી ડાયમંડ છે, ઓટો એન્સેલરીઝ છે, બધી ઇન્ડસ્ટ્રીને આનાથી ખૂબ ફાયદો થશે, જે આપણા એક્સપોર્ટરને ઘણો બધો ફાયદો થાય છે. દરેક સેગમેન્ટની કઈ કંપનીઓને કેટલો ફાયદો થશે એ મારી પાસે અત્યારે રેડી છે, પરંતુ સેબીની ગાઈડલાઇન્સ પ્રમાણે જે રજીસ્ટર્ડ ન હોય, સેબીમાં રજીસ્ટર્ડ ન હોય એવા ફાઇનાન્શિયલ એનાલિસ્ટો સિવાયની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચેનલની અંદર એ કોઈ શેરની ભલામણ કરી શકે નહીં. એ મર્યાદા હોવાથી હું પોતે એ શેરની કોઈ ભલામણ કરતો નથી. ખાલી ઓવરઓલ માર્કેટ આજે ઉછાળા સાથે ખુલશે એ આપણે કહી શકીએ. હવે આખા દિવસમાં ગમે તે ઘટના બની શકે. ધારો કે માર્કેટ ખુલ્યું વધારે અને પછી ડિનાઇલ આવ્યું તો બી માર્કેટ ઉપર ફરક પડી જાય. એ પ્લસ અત્યારે જે માર્કેટમાં ડીલની અપેક્ષાઓ હતી કે ગઈકાલ સાંજ સુધી એવું હતું કે ભાઈ 31 માર્ચ પહેલા તો કોઈ પણ સંજોગોની અંદર આ ડીલ થાય એવી શક્યતા નથી. હવે સરપ્રાઈઝ આપવા માટે તો આપણા બંને નેતાઓ બહુ જાણીતા છે, ગમે ત્યારે ગમે તે ઘડીએ સરપ્રાઈઝ આપી દે. તો આ એક આપણા માટે એક સરપ્રાઈઝ આવી ગઈ કે ભાઈ અચાનક આ ડીલ થઈ ગયું. કારણ કે લાગતું નતું કે બે પક્ષો ગમતું જોખે. કારણ કે આજે કોઈ પણ સંજોગોમાં 18% સુધી એગ્રી થાય એવી કોઈ શક્યતા નથી. આ બાજુ 0% સુધી એગ્રી થાય. એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં પણ જોવાનું છે કે એમને બ્લેન્કેટ પરમિશન આપી છે કે ખાલી અમુક 2-3 આઈટમો પૂરતી જ આપી છે, એ પણ બહુ મહત્વનું છે. કારણ કે ખાલી મકાઈ કે સોયા કે 2-3 આઈટમ માટે આપી હોય તો અલગ વાત છે, પણ આખું સેગમેન્ટ જો ખોલી નાખ્યું હોય તો ભારતનો સત્યાનાશ પડી જાય. કારણ કે એગ્રીકલ્ચરને કોઈ પણ સંજોગોમાં ખોલી શકાય જ નહીં અને આપણે યુને પણ ખોલવાની ના જ પાડી છે. ઓવરઓલ એમણે જે શરત મૂકેલી છે એ પ્રમાણે આપણે બધી શરત એમને મૂકેલી સ્વીકારી લીધી છે. આપણે $500 અબજ નો ડીલ એમની વસ્તુ આપણે આયાત કરવાનું સ્વીકાર્યું છે. એમાં જે ટેકનોલોજી છે, બીજી બધી વાતો જે છે એ આપણે સ્વીકારી દીધી છે. હવે હંમેશા શું થતું હોય છે કે જ્યારે ડીલ કરવા બેસીએ ને ત્યારે અથવા તો કોઈ પણ બે દેશો નો વ્યવહાર કે સંબંધ એ ઇમોશનલ ક્યારેય ના હોય. જ્યારે ડિપ્લોમસીની વાત આવે, બિઝનેસની વાત આવે ત્યારે દરેક દેશ પોતાના હિતનું રક્ષણ કરે એ સ્વાભાવિક છે. ભારત એના હિતનું રક્ષણ કરે અને એનું કરે. એટલે ટૂંકમાં અત્યારે છે ને આ પ્રકારના ડીલમાં કે કોઈ પણ વિદેશો સાથેના સંબંધમાં ગરજના સોદા હોય છે. કોને કેટલી ગરજ વધારે છે એ પ્રમાણે નમવું પડે. 51% ગરજ જેને હોય એ વધારે નમે, 49% ગરજ જેને હોય એ ઓછું નમે. એ એક જેને કહે કે ડીલના એક માની લીધેલો પ્રિન્સિપલ છે. એટલે આમાં કોઈ ઇમોશન્સની વાત આવતી જ નથી. એક વર્ષ એટલે લગભગ ગયા ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ વાટાઘાટો આજે 11 મહિને 12 મહિને લગભગ રિઝલ્ટમાં પરિણામી છે. અને સંખ્યાબંધ આપણે મિટિંગો કર્યા પછી પણ કઈ રિઝલ્ટ આવતું નહોતું અને છેલ્લે આ આવ્યું છે. આપણને બે એવી પરિસ્થિતિ છે કે ભાઈ ભારતને પણ અમેરિકા સાથે ડીલ નહીં કરવાનું પરવડે એવું છે જ નહીં. એને પણ કરવું જ પડે એમ છે. ભલે આપણે યુ સાથે કર્યું કે બીજા દેશો સાથે કરીએ પણ ભારતને અમેરિકા સાથે ડીલ કરવાનું ન કરવાનું પોસાય. એવું ગયા વર્ષે અમેરિકાને પણ એવું જ છે કે ભારત જેવો મોટો દેશ 140 કરોડની એની વસ્તી છે,
આટલું કન્ઝ્યુમર આઇટમો જે છે એનું એ છે. તો ભારતનું જે આટલો મોટો દેશ છે એને એનું પોતાનું વેચવા માટે પણ અમેરિકાને પણ આપણી જેટલી જરૂર છે. એટલે આમાં બંને માટેની જેને કહેવાય ને ગરજ છે. અને બંને કેટલા પોતપોતાનું બાર્ગેનિંગ કરીને કેટલું વધારે મેળવી શકે છે એની પર આધાર છે. જયારે ડીલ કરવા બેસીએ ત્યારે હંમેશા ગીવ એન્ડ ટેક જ કરવું પડે. કોઈ પણ સંજોગોમાં આપણે ખાલી ગીવ કરીએ અને ટેક ના કરીએ, ટેક કરીએ અને ગીવ ના કરીએ એવું બનતું જ નથી. આમાં પણ ગીવ એન્ડ ટેક કરવું પડ્યું છે. હવે ડિટેલમાં જ્યારે આપણા મિનિસ્ટ્રી તરફથી ઓફિશિયલ આખું જેને ફાઇન પ્રિન્ટ હજુ આવી નથી આપણી પાસે. એટલે ફાઇન પ્રિન્ટ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી કોઈ ચોક્કસ પર આપણે એમ કહી શકીએ નહીં કે કોણ કેટલું ચૂક્યું છે, કોણ કેટલું એ થયું છે અને કઈ આઈટમો માટે ખુલ્લું મૂક્યું છે, એ બધું વધુ સસ્પેન્સમાં છે. પરંતુ ઓવરઓલ એમ કહી શકાય કે પોઝિટિવ છે. ભારત માટે આ પોઝિટિવ છે. કારણ શું છે કે અત્યારે જે રીતે આપણી પરિસ્થિતિ છે એ બજારમાં રવિવારે માત્ર એક જ પોઈન્ટ આવ્યો કે એસટીટી 0.02 થી વધારે 0.05 કર્યું. એના જ કારણે 1500 પોઈન્ટ સેન્સેક્સ ઘટી ગયું અને 10 લાખ કરોડ રૂપિયાનું જેને કહેવાય ને કે આપણે ગુમાવી દીધા ઇન્વેસ્ટરોએ. ઓવરઓલ એ દિવસે આપણે જોઈએ તો આ એસટીટી જે વધાર્યો એની ફિગર એ આવી કે ભારતને એનાથી માત્ર 15,000 કરોડ ની વધારાની રેવન્યુ થશે. ભારતે 15,000 કરોડની વધારે રેવન્યુ કરવા માટે ઇન્વેસ્ટરોના 10 લાખ કરોડના નું આધાર કરી નાખ્યું. બરાબર. તો હવે એ પણ આર્ગ્યુમેન્ટ બહુ લોજિકલ નથી બેસતી કે ભાઈ યુવા વર્ગ છે એ એફએનઓ બહુ કરે છે અને એનાથી 10 માંથી 9 માણસો જે છે એ નુકસાન કરે છે માટે એના વધાર્યો. બરાબર. તો હવે કોઈ પણ ટેરિફ વધારવાથી કે ટેક્સ વધારવાથી યુવાનોની જે લત છે અને આદત છે એ જતી જશે એવું બનતું નથી. તમે 60% સુધી તમે ટેરિફ નાખી તમાકુ ઉપર તેની ઉપર તો બધાએ કે સિગરેટ પીવાની બંધ કરી હોય કે દારૂ પીવાનું બંધ કર્યું હોય એવું બનતું નથી. પરંતુ આ બધી વસ્તુઓ છે ને જેને કહેવાય ને કે વગર વિચારે નાખી દે છે અને પછી એની અસરો જે આવે ત્યારે હાફડા ફાફડા થઈ જાય છે કે હવે શું કરશું, માર્કેટ તો ધાર્યા કરતા. કારણ કે એમને એમ હતું કે બજેટ અમે આપ્યું છે. માર્કેટ તો એકચ્યુઅલી આગલા દિવસે તો એ લોકોની માનસિકતા એવી હતી કે સર્કિટ લાગશે, અપર સર્કિટ લાગશે. અપર સર્કિટ એટલે લોઅર પર આવી ગયું. બરાબર. તો આને અત્યારે મોરલ બુસ્ટ મળી ગયું માર્કેટને કે જે એક સડનલી આવ્યું એના કારણે જે ઘટાડાની જે હતી એ ઘટાડો અટકી જશે અને વધારા તરફ જશે. પણ આ વધારો કેટલો ટકે છે એ પણ એટલું જ મહત્વનું છે. માત્ર ડીલ કરવાથી જનક આપે જે કહ્યું એમ આપણે એમ કહી શકીએ કે હજુ આ ટ્રેડ ડીલ છે ને એ ભરેલા નારિયેળની સ્થિતિમાં છે. ભરેલા નારિયેળ જેવી પરિસ્થિતિ છે. હા. એટલા માટે કહી અને શકાય કે આ એગ્રીમેન્ટની જ્યાં સુધી સહી સિક્કા ન થાય અને જોઈન્ટલી એનાઉન્સમેન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને બે કરે અથવા તો એનું એનાઉન્સમેન્ટની ફિગરો આવે ત્યારે જ કન્ફર્મેશન આવે. બાકી અગાઉ આપણા કેટલા બધા ડિનર જેને કે ભાઈ એક્સ પાર્ટી ટ્રમ્પે બધી એનાઉન્સમેન્ટો કરી છે અને આ પ્રકારના એનાઉન્સમેન્ટોમાં પણ કેટલું બધું જ છે એ પણ હજુ તો આપણને ખબર નથી. પરંતુ માર્કેટ ખુલે 9 વાગે એ પહેલા આપણે કંઈક હિન્ટ આપવી જોઈએ એ હેતુથી આપણે આ એપિસોડ વહેલો કર્યો છે. બાકી એટલે મને લાગે છે કે પોઝિટિવ રિફ્લેક્શન આવે માર્કેટમાં એવી શક્યતા તો એ તો ખરી. 100% હા. માર્કેટ આજે હવે ઉછાળા સાથે ખુલશે. હા, મને જનક બીજી એક વાત જે પ્રશ્ન થઈ રહ્યો છે આપણને $16 સસ્તું $16 બેરલ દીઠ સસ્તું ઓઇલ જેને રશિયાથી મળતું હતું. હવે આ છે ને અમેરિકાનું એટલે હમણાં તો જો કે થોડા ભાવ ડાઉન પણ ગયા છે. $61 ગઈકાલે $61 હતું. એટલે પણ અમેરિકા કે વેનેઝુએલાનું ઓઇલ આપણને મોંઘું પડશે કે સસ્તું પડશે એ પણ હજુ નક્કી નથી. પણ ગઈકાલે ટ્રમ્પે એમ કીધું છે કે અમે તમને રશિયા કરતા 15% નીચા ભાવે વેનેઝુએલાનું ઓઇલ આપીશું. હવે આ તો શું કે તમને કોઈ પણ સંજોગોમાં પારકે પાણેથી લાડુ લઈ અને તમને આપવાના છે કારણ કે વેનેઝુએલા તો એમને કબજે કર્યું છે. એ તો એની પાસે આવી ગયું છે. બરાબર. હવે તો પણ એને એમ કહ્યું છે કે સૌથી પહેલા અમારું લેવાનું, અમેરિકાનું લેવાનું અને પછી વેનેઝુએલા લેવાનું. બરાબર. એટલે એ બી પહેલો ગાળો
લોભે ને તો પહેલા તો ભૂવો ધૂણે ને તો નાળિયેર તો પોતાની તરફ જ પાડે. એવું વાત છે કે હા પહેલા અમેરિકા પાસેથી તમારે લેવાનું અને પછી હા તમારે વેનેઝુએલા પાસેથી લેવાનું. એટલે એની પોતાની જે અમેરિકા ફર્સ્ટની જે પોલિસી છે એ પ્રમાણે એને હંમેશા એમ કર્યું છે. બાકી ઓવરઓલ જેને જોવા જઈએ ને તો આ આ જે ઘણા વખતથી જેની રાહ જોવાતી તેનું એક અનસર્ટિનિટી માર્કેટમાં હતી. એક અનસર્ટિનિટી હતી કે ભાઈ આનું શું થશે, એનો એક અંત રાઈટ આવ્યો છે. એટલે એ આઈ એગ્રી પોઝિટિવ છે. હવે જીઓપોલિટિકલ પરિસ્થિતિ કેટલી વળાંક લે છે એની આઈ ઉપર એગ્રી પણ માર્કેટનો આધાર છે. કારણ કે હવે ઈરાન અને અમેરિકા સાથેની જે રીતે ચાલે છે એ સંજોગોમાં કાલે આપણે એનાઉન્સમેન્ટ પણ કરવી પડી. કારણ કે એમને તો એમ પણ કહી દીધું કે જો તમે ઈરાન પાસેથી ઓઇલ લેશો તો તમારી પર ટેરિફ નાખી દઈશ. બરાબર. હવે આપણે ખુલાસો કરવો પડ્યો કે નહીં, અમે તો ઈરાન પાસેથી ખરીદતા જ નથી. આપણે ઈરાન પાસેથી ખરીદતા જ નથી એવું આપણે એનાઉન્સમેન્ટ કરવી પડી. બરાબર. તો હવે આ બધી વસ્તુઓ છે. હવે એમાં આગળ જોઈએ કે આગળ શું શું ક્લેરિફિકેશન આવે છે. આમાં ઘણી વાર કોથળામાંથી બિલાડું પણ નીકળે ને કે ના ના નહીં ભાઈ અને અમે તો કોઈ આવું કઈ કર્યું જ નથી. હા નહીં અને બીજી વાત એ છે કે આપણે અમેરિકાથી ડિક્ટેટ થઈ રહ્યા છીએ એવા સંકેતો તો જઈ રહ્યા છે. મને લાગે છે કે જે એમાં લોકો લોજિકલી વાત વિચારે છે એમની બે કન્ડિશન તો બહુ ક્લિયર હતી. એક એમણે પહેલેથી આ પકડી રાખ્યું છે કે રશિયા સાથેથી તમે ઓઇલ ખરીદો બંધ કરો, તુરત જ તમારી પેનલ્ટી વાળી 25% રદ કરીશ. એ આપણને 2 મહિના પહેલા અમેરિકા જનક અમેરિકા રશિયાથી યુરેનિયમ લઈ આવે એ તો એને ચાલુ. વાંધો નથી, આમાં તો એવું છે પણ ને ભારત કરે તો અને અમેરિકાને કોણે અધિકાર આપ્યા છે આવા, અને એને એ તો વશ થવાની ક્યાં જરૂર છે? પહેલી હું વાત તો એ છે ઇમોશનલ નથી થતો, મારા દેશના હિતની વાત કરું છું. સોવિયત રશિયા કન્ટ્રી હંમેશા ભારતને પક્ષે ભારત રહ્યું છે. સોવિયત કન્ટ્રી છે. સોવિયત કન્ટ્રી હોવાથી આપણને કોઈ પણ દેશ નોટ અમેરિકા, કોઈ પણ દેશ આપણને કઈ વસ્તુ ક્યાંથી ખરીદવી એનું ડિક્ટેશન કરી શકે જ નહીં. અને આપણે પણ કોઈ પણ અમેરિકા કરી સંજોગોમાં રહ્યું છે, હા, અમેરિકા કરી રહ્યું છે, અમેરિકા કરી રહ્યું છે અને આપણે સ્વીકાર્યું છે. આપણે એટલે એની આપણે ડિક્ટેશન સ્વીકાર્યું છે સ્વીકાર્યું. એટલે આપણે સ્વીકાર્યું છે. એટલે એક વસ્તુ સમજી લેવી જોઈએ કે આપણે સોવિયત કન્ટ્રીના આપણા જે અબાધિત અધિકારો છે એનું રક્ષણ કરી શક્યા નથી. નથી. પણ એનીવે તમે આજે જે વાત કરી એના ઉપરથી અંતે આપણે એવું જરૂર તારણ મળે છે કે બજારમાં આ જે ઉછાળો આવશે, કારણ કે અનસર્ટેનિટી દૂર થઈ છે. હજુ આ ભરેલા નારિયેળ જેવી પરિસ્થિતિ છે, એટલે આવતા દિવસોમાં એ ક્લિયર થઈ જશે. ભારત સરકાર પોતે પણ જેને એની વિગતવાર જાહેરાત કરે એવી આપણે અપેક્ષા કરીએ છીએ, તત્કાળ જાહેરાત કરે એવી અપેક્ષા કરીએ છીએ. જનકભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.